એક જણો ગામડેથી મુંબઈ ગયો. મુંબઈ, હા, મુંબઈ નગરી જોવા જેવી. હા, મુંબઈમાં જોવા જેવું, જાણવા જેવું, માણવા જેવું. મુંબઈની સિટી ટ્રેનમાં બેહો ને પગની રગુ મોકરી થઈ જાય. બોલો, હા, એટલી ગીરદી હોય. તે મુંબઈ ગામડેથી ગયો, એમાં ઘણો સમય વયો ગયો. એક દી એના મિત્ર ઉપર ટપાલ લખી કે હું મુંબઈ આવ્યો અને મુંબઈ આવીને હું હીરો બની ગયો. કે શેમાં રોલ મળ્યો? એ કે સૂરજ ચાંદ ફિલ્મમાં હીરોનો મને રોલ મળ્યો, પણ મિત્ર થોડાક પૈસા રોકાઈ ગયા છે કે તું 1000 રૂપિયા મોકલાવજે. આને બિચારે મની ઓર્ડર કરીને રૂપિયા મોકલા. પછી ફિલ્મ આવે ત્યારે એ કે મને ફોન કરજો, ટપાલ લખજે. એવું ટપાલમાં લખેલું હતું. ઓલા એ 2000 રૂપિયા મની ઓર્ડર અહીંથી મોકલા, એ લઈ લીધા. પછી 6 મહિના પછી ટપાલ લખી કે સૂરજ ઓર ચાંદ ફિલ્મ લાગી ગયું, તમારા સિટીમાં લાગ્યું હોય છે, જોવા જાય. ઓલો ગામડાનો માણસ રાજકોટ આવ્યો ફિલ્મ જોવા. કેટલાય મિત્રોને લઈ ગયો ને એની ઘરવાળીને લઈ ગયો ને કે અમારો ભાઈબંધ કે જગો વયો ગયો કે મુંબઈને, જો આમાં હીરો બનીને આવ્યો, જોવા જાય. હાલો, આખું ફિલ્મ જોયું, જગો દેખાણો જ નહીં હાવ. અને શું એની ઘરવાળીએ ઘઘલાવ્યો ઓલાને, એટલે મિત્રો તો ન બોલ્યા. બે જણા ગામના પાદરમાં દેશી પી ગયા અને સાયકલ લઈને નીકળ્યા. પંખા વિનાની સાયકલ. પંખા વિનાની સાયકલ લઈને નીકળ્યા ને કેરિયલના નટબોલ કોઈ કાઢી નાખેલા એ ખબર નહીં. એક વાહે બેસી ગયો ને એક હાંકવા માંડ્યો. રોદા આવે એટલે કેરિયર ટાયર આરે ભટકાય. એટલે વાહે બેઠો તો એ શું કે ખબર, મોટા હવા વહી ગઈ હોય કે ઠબકી આવે. હાલશે નહીં કે જો ઠપકી આવે ધડીંગ દઈને થાય. એ કે હમણાં આગળ સાયકલ વાળાની દુકાન આવે ને ત્યાં કે હવા ભરી લઈએ આપણે. એમાં ગામના જાપામાં દાખલ થયા, સાયકલની દુકાન આવી એટલે ઘોડી ચડાવી. દુકાનવાળાને કે હવા ભરવી આમાં. દુકાનવાળો કે 2 દિવસથી આ લાઇટ નથી ભાઈ, કમ્પ્રેશનમાં હવા નથી, થોડી ફૂંક મારીને ભરાય. તો કે પંપ નથી રાખતા. એ કે પંપ એક જૂનો પડ્યો છે અંદર દુકાનમાં, જો હાલે તો. એટલે એક જણો પંપ લેવા જાય તો વાંધો નહીં, સાયકલની ઘોડી ચડાવીને 2 જણા દુકાનમાં ગયા. તે ધૂળ ચડી ગયેલો પંપ. એકે પંપ ઉપાડ્યો, એકે નળી ઉપાડી. 2 એકબીજાના ખંભા ચાલીને લડતા લડતા બાયણી નીકળ્યા. એકે આમ નળી ચડાવીને એક મહિનો હવા ભરવા. 18 પંપ માર્યા, ધડીંગ દઈને છે, ટાયર ફાડી નાખ્યું. બાજુમાંથી એક ભાઈ દોડીને આવ્યા, આવીને 2 ઝાપટ મારી. ત્યાં પી ગયા હતા ને એનો મગજ ગયો. કે ટાયર ફાટ્યું તો અમારું ફાટ્યું, તારાથી કેમ ઝાપટનો ઘા કરાય? એ કે કાકા તારી સાયકલ પડખે પડી છે. હા, અમારી સાયકલના ટાયર ફાડીને. એ કે હજી હમણાં હું હવા ફરીને પાન ખાવા ગયો હતો, એટલે ઓલે ઠાહો ઠાહી ફરી હતી ને પાછા આ મંડાણ. ટાયરને તો શું સમજવું એમાં? હા, કોકના ટાયર ફાડી નાખે. હા, એક ભાઈ ત્યાં લગ્નમાં એક મહેમાન આવ્યો હતો ને, તે પી ગયા. તે પી ગયા તો રાતે કોઈને હુવા ન દે, ડિસ્કો કરે ને. એ કે લગ્નમાં આવ્યા છો, હુવા આવ્યા છો. બોલો, એક તો ગળદિયા જેવું શરીર ને ઢીંચક 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 ફળી આમ હુતા હોય એના ઓશિકા લઈને ઉલાળવા માંડ્યો. હવે એક તો અજળ શરીરે પ્રસન્ન. મહેમાનને એમ થયું કે હવે આની અરે કાંઈ માથાકૂટ કરાય ને, આ તો ઓશિકાને ફગવી, એમાં આપણને ફગવી દે ને. અમે એક મહેમાન બહુ ચતુર, એ આમ ઊભા થઈને પડખે આવ્યા હતા. આજે પી ગયો હતો ને, એ કે મોટા 4 વાગે તો મારે હાલવા જવું છે. ઓલો મહેમાન આવેલો હતો તે સાંભળી ગયો. ત્યાં બાજુમાં આવીને કે ભાઈ 4માં 5 છે, હાલો હું નીકળું. એ કે હવે હજી 11:30 થયા. કેટલા વાગે જાન ઉકલવાની? 6 વાગે અહીંથી જાન આપણે રવાના થવાની. તો કે હું ચક્કર મારતો હોઉં, મારે રોજ રન કરવો પડે. તે 11:30 વાગે આમ કાઢી મૂક્યું. બોલો, આખા રાજકોટને 3 કુંભરા માર્યા. જેને આવે ને પૂછે કેટલા વાગ્યા, કે 1:30. હા, તો એને મૂળ એમ થયું કે હું હાલી નથી શકતો. એકને એક ઠેકાણે 3 વાર નીકળે તો એમ થાય કે હજી અહીં પહેલી જ વાર આવ્યું. કૂતરા આયરે ફિટ થઈ ગયેલા, વાહે કૂતરા હાલ્યા જાય, મોર આવડો હાલ્યો જાય. સવારના 6 વાગ્યા સુધી હાલ્યો, હા જમીન થઈ ગયું. વાં આવ્યો ને કે માલ કેવો આવી ગયો, આખું શરીર તૂટે છે.
માલ તો સારો હતો પણ તને ઘુમરાએ થકવી દીધો. હા 11 વાગ્યાનો સવારના 6 વાગ્યા સુધી ઘુમરા મારે. પછી કે હવે મારે જાનમાં નથી આવું, પીંડિયું તૂટે. હા એક છોકરાએ તેને પપ્પાને કીધું. અત્યારે આમ જો કે વાત કરું, વાતની વાતમાં ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય રસ મળી જાય. એક છોકરો એના પપ્પાને કહે હું 10મા ધોરણમાં આવ્યો, હવે પપ્પા તમે કયો હું કઈ લાઈન પકડું? એનો બાપ કે પાઇપ લાઈન પકડું. આપણો જૂનો જાણીતો ધંધો, બાકી તમારાથી બીજી એકેય લાઈન નહીં પકડે. બોલો, પાઇપ ફિટિંગમાં વળગાડી દીધો. હા હકીકતમાં આમ તો ભણતર છે એ ત્રીજી આંખ છે, પણ ભણવા કરતા જીવનમાં ગણવું મહત્વનું. નકરું ભણતર નકામું. એક જમાનામાં ભણતર નહોતા તેથી વૃદ્ધાશ્રમે નહોતા. આજ ભણતર વચ્ચે હારોહાર વૃદ્ધાશ્રમે વધી ગયા. હું તો કાયમ કાર્યક્રમમાં કહું છું કે ભણતર ભલે વધે પણ વૃદ્ધાશ્રમ અટકી જાય ને એવું કંઈક કરજો. એ જીવનમાં જરૂરી. કોઈ પણ સમાજમાં જઈને તમારે જોવું હોય કે આ લોકોનો સમાજ સુખી છે કે દુઃખી, તો ક્યારેક વ્રત માણસોની મુલાકાત લેવી. જ્યાં વ્રત પ્રફુલ્લિત થઈને બેઠા હોય ને તો એમ માની લેવાનું કે આનો સમાજ આખો સુખી છે. બાકી વ્રતની આંખમાંથી આહુડા પડતા હોય ને મોટે નૂર ન હોય તો એ ગાડીઓ લઈને ફરતા હોય ને તો ગધેડા બરોબર છે. વ્રતો જ્યાં પ્રફુલ્લિત હોય એ સમાજ સુખી છે, વ્રતો જ્યાં દુઃખી હોય તો એ સમાજ આખો દુઃખી છે એવું માની લેવું પડે. ખરેખર એક જણો મને કે ધીરુભાઈ આ દુનિયા એવી છે કે એને ગમે એમ કહો કે કોઈ વાતે પોગાતું નથી. મેં કીધું કેમ? મને કે દાખલા તરીકે આપણે પૈસા ભેગા કરી તો શું કે ખબર, આ તો લોભીઓ. હા કોઈ દી ક્યાંય વાપરે અને મને કે આપણને એમ થાય જલસો કરી લઈ, મંડી પૈસા ઉડાડો. તો કે ખબર આ હા ઉડાવ થઈ ગયો, ખાવા ધાન નહીં રહી. હા એ કે આપણને એમ થાય બેંકમાં મૂકી દે. બેંકમાં મૂકી દે શું કે ખબર, આ તો વ્યાજ ખાવ છે. હાવ હા વ્યાજ ખાવ છે. અને મને કે આપણે જો એને કાંઈ ન કરીને પૈસાને એમને ભેગા કરી રાખીને તો શું કે ખબર, એ કે આ તો મૂર્ખો છે, મૂર્ખો. પૈસાને કંઈ ઉપયોગ કરે. મને કે આપણને એમ થાય કે આની વાંહે ડટાના ઘા કરવા શું કરવું. ખરેખર માણસોને પુગાતું નથી. માણસો ઘણી વાર હેરાન કરી નાખે. હા એક દી એક બાપા દવાખાને ગયા એટલે ડૉક્ટરને કે એ કે મારે એવી પગમાં તકલીફ થઈ ગઈ છે, એક પગે આમ હાલું તો ઝટકી આવે. હા એક પગમાં એ કે ખેંચાય. એનું કારણ હું? એ કે જીવનમાં ખોટું પગલું ભરી ગયા છું. તો કે હા એક લગ્ન કર્યા એ ખોટું થઈ ગયું. ઘણા જુવાનીઓને તો હજી હગાઈ થાય ને, હગાઈ ત્યાં એની ઘરવાળીને ફોન કરતા હોય. હવે તો ઓલા રૂપિયાવાળા ડબલા થઈ ગયા, રૂપિયો નાખી જાય તળી 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 થઈ રહ્યા. તો ઓલા ને આમાં દુકાન વાળો મુઠ્ઠી ભરીને જ બેઠો હોય, એને ખબર હોય કે આ દીકરો આવી ગયો છે, હવે તો આ ઓલા બંધ કરે તઈ થાય. અમુક તો મૂકી દીધા પછી એકલા 3 મિનિટ વાતું કરું. બોલ ભણકારા આવતા હોય તો રામ જાણે. હા એક જણા મોબાઈલ લીધો ને, મોબાઈલ તો હિન્દી પાછી, એટલે મોબાઈલના નંબર લગાવ્યા, આમ કાને રાખીને હાલો કોણ બોલ રહા હૈ, हैं कौन बोल रहा है? हाँ मैं ठीक है मैं बोल रहा हूँ. कमाल है यार, इधर से मैं बोल रहा हूँ, उधर से मैं बोल रहा हूँ, सारे जहां पे मैं बोल रहा हूँ. આ બુદ્ધિ વિના ન કહેવાય. એને એમ કે મેં બોલ રહા હું એટલે ત્યાંથી હું બોલું. ઘણા એને ખાલી હગાઈ થાય ને ત્યાં એની ઘરવાળીને ફોન કરે, રૂપિયાવાળા ફોનમાં સિક્કો નાખી. આપણે એક જમાનામાં કહેતા ને ભાઈડાના નામના સિક્કા પડે, હવે આમાં પડે. બોલ બાઈના નામના જ પડ્યા કહેવાય ને. હા એક જમાનામાં મૂછે તા દઈને એમ કહેતા ભાઈડાના નામના સિક્કા પડે આવો અમારા મુલકમાં. હા અટાણુઓના નામના સિક્કા પડે. આ બોલતો હોય ગબી જેવું મોટું કરે. મોટામાં પાન હોય, આંખું ઊંડી ઉતરી ગઈ હોય, આપણે એની આંખું જોવી હોય તો આમ ઊંચી કરવી પડે, કઈ દેખાય. પટા બાંધ્યા હોય, હા આપણે એમ થાય કોથમીનું પૂર્યું બાંધ્યું, કઈડ એવી લાગે એને. બોલ હા બકાલાવાળા નથી કોથમીનું પૂર્યું રાખતા. 5-7 જણા બેઠા હતા, એમાં એક જણો કે પૂંછ ક્યાં મલકમાં થતી છે. પડખે બેઠો હતી કે મૂંગીનો મૈર, આ આદુ હુકાઈ જાય એને જ પૂંછ કહેવાય.
બોલો એની વસ્તુ છે ને. આપણે કેમ માણસ ઈનો ઈ હોય, લગ્ન નો થયા હોય કે વાંટો છે. પછી બે માણસ આવ્યા હતા, બીજા હું જનાવર આવ્યા હતા નહીં.